શરૂઆત કરીશું। ભગવાન પરમ કૃપા પરમેશ્વરને યાદ કર્યા પછી આપણે વિશ્વ યોગ દિવસની ઉજવણી છે એની શરૂઆત કરીશું।
હાલો બધા વિદ્યાર્થી મિત્રો પોતાની આંખ ખોલી રાખશે. તમામ સ્ટાફ મિત્રો જે સાઈડ ઉપર ઊભા છે તેને નમ્ર વિનંતી છે કે તે પોતાની યોગ્ય જગ્યા ઉપર જે સાઈડની અંદર જગ્યા છે ત્યાં વિદ્યાર્થીઓની વચ્ચે પોતાનું સ્થાન છે ગ્રહણ કરે. સાહેબ તેમજ પધારેલા તમામ મહેમાનશ્રીઓ સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય માટે જોડાશે. દીપ પ્રાગટ્ય કરી અને આજના દિવસને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિન તરીકેની જે પ્રકારે ખ્યાતિ પામેલ દિવસ છે તેની ઉજવણી કરીશું. સ્ત્રીઓ પણ સાથે જોડાશે. વિશ્વ યોગ દિવસ 21 જૂન યોગ એ ભારતની પ્રાચીન પરંપરા છે અને પરિપૂર્ણતાનું એક પ્રતીક છે. જીવનના આધ્યાત્મિક વિચારો તેમજ રહેણીકરણીની બાબતની અંદર હંમેશા માટે મદદ થતું એક જીવનશૈલીનું પરિવર્તન પાત્ર એટલે આજનો દિવસ. આજના દિવસની જે શૈલી છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આધુનિક યુગની અંદર જે પ્રકારે માણસ પોતાના અલગ અલગ સ્વરૂપો અને પોતાના વિચારોની ખ્યાતિ પામે છે તે આપણી યોગ અને એક વૈશ્વિક પરંપરાનો ભાગ છે. આજનો દિવસ એટલે 21 જૂન જેને વિશ્વ યોગ દિન તરીકે શાંતાબેન હરિભાઈ ગજેરા ની કેમ્પસની અંદર સ્કૂલ હોસ્ટેલના સંયુક્ત ઉપક્રમે આજના દિવસના દરમિયાન જ્યારે યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે ત્યારે પધારેલા આમંત્રિત મહેમાનોમાં માન્ય શ્રી ટ્રસ્ટી શ્રી ચતુરભાઈ ખૂંટનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ માન્ય કેમ્પસ ડાયરેક્ટર સાહેબ નું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ આમંત્રિત મહેમાનો જેની અંદર ઘનશ્યામભાઈ સોરઠિયા, ભીખુભાઈ કાબરિયા, રાજુભાઈ ટીપડિયા, ગોપાલભાઈ કચ્છી, ભોળાભાઈ વસોયા, ભરતભાઈ કાબરિયા નું હાર્દિક સ્વાગત કરીએ છીએ. સાથે બ્રહ્મકુમારીસની અંદર પધારેલા મિત્તલ દીદીનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. શીતલ આઈસ્ક્રીમ થી પધારેલા દિનેશભાઈ ભુવાનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ યોગ ટ્રેનર તરીકે પ્રિયંકાબેન તેમજ પ્રકાશભાઈ આમંત્રિત મહેમાન તરીકે પધારેલા છીએ. જોરદાર તાળીઓના ગણગડાટથી એકવાર આપણે વધાવીએ. મહેમાનોને વિનંતી કરીએ કે તેઓ અહીંયા યોગ અભ્યાસ માટે જે અભ્યાસ માટે બહેનો પધારેલા છે તે આપણે આજના દિન દરમિયાન યોગ કરાવશે. મહેમાનો છે તે આગળની હરોળની અંદર જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે જગ્યા ઉપર બિરાજે. નમસ્કાર, મારું નામ પ્રિયંકા. આપણે બધાને ખબર છે કે આજ આપણે બધા 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ. તમને બધાને યોગ વિષયમાં બધું જ ખબર છે કે આપણે એનાથી શું લાભ મળે, શું થાય. વધારે સમય નથી લેતી તો આપણે જે છે રોજ ખાલી એક દિવસને યોગ કરવાનું છે. આપણે રોજ યોગ કરવું જોઈએ, ભલે 5 મિનિટ કરીએ, 10 મિનિટ કરીએ, પણ આપણે રોજ કરવું જોઈએ. હવે આપણે શરૂઆત પ્રાર્થનાથી કરશું અને આપણે જે છે પૂરું ધ્યાન આપણે ક્રિયાઓ પર રાખશું, પ્રાર્થનાઓ પર રાખશું. ભલે વરસાદ આવે છે કાંઈ વાંધો નહીં, કાંઈ ન થાય. આપણે યુનિવર્સ આપણે જોઈએ પ્રસન્નતાના ભાવ લાંબો ઊંડો ધીમો શ્વાસ આંખો બંધ જ રાખવાની યોગ રૂપી યજ્ઞ કરી રહ્યા છીએ. તેનું પૂરું લાભ અમારે સાથે સાથે સમસ્ત જીવ વ્યક્તિને થાય.
સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, બલ, બુદ્ધિ, વિદ્યા, આરોગ્ય, ધન, ધાન્ય, આનંદ. આ ઉર્જાને હથેળીમાં જે મંત્રોની ઉર્જા આવી છે એને પહેલા આંખ ઉપર રાખવાનો છે, પછી પૂરા શરીરમાં ટચ કરાવી લેશું બધી જગ્યા, અને હથેળીમાં જ આંખો ખોલવાની છે. સૂક્ષ્મ ક્રિયા એટલે આપણે શરીરના આપણે બધા આખી રાત આરામ કર્યું હોય તો આપણે શરીરમાં કંઈક જકડન હોય તો આપણે કોઈ પણ આસન કરવા હોય ઉપર નીચે ઉપર નીચે. હવે આપણે આંખ લેફ્ટ રાઈટ ફેરવાની છે, ન ખબર પડે તો આપણે આંખ 2 1 2 પછી આપણે આંખ ત્રાસી લેવાની છે ઉપર અને નીચે 1 2 એકદમ બંધ બંધ બંધ. खींचिए आंखों ने अंदर साइड 1 एकदम मोटी पोड़ी खोलिए फरीથી બંધ હોલ્ડ 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 સ્માઈલ સાથે મુખ ઉપર પ્રસન્નતાના ભાવ રાખવાનો છે. હવે આપણે ગરદન રોટેટ ગોળ ફેરવવાની છે, ચારો દિશાઓમાં જોવાનું છે. એક રાઉન્ડ પૂરું થાય ત્યારે આપણે રિવર્સ રાઉન્ડ ફેરી લેવાનું છે. રિલેક્સ. આપણે ગરદનનું થઈ ગયું. હવે આપણે 1 2 1 2 1 2 1 2 1 2 ચેન્જ. હવે આપણે શોલ્ડર ઉપર આવી જશું. આપણે આંગળીઓ શોલ્ડર ઉપર ફિક્સ કરી દેવાની છે. હવે એને રોટેટ કરવાનું છે, થોડી સેન્ટરમાં લાવવાની છે. ફૂલ રાઉન્ડ 1 2 3 4 શેક યોર હેન્ડ્સ. આંગળી એકદમ ઢીલી કરવાની છે અને શેક કરવાનું છે ઉપર નીચે, અને સ્માઈલ સાથે એકદમ સ્માઈલ છે. ઓનલી સ્માઈલ સ્માઈલ એકદમ ઢીલી. ચલીએ રિલેક્સ રિલેક્સ. હવે આપણે સ્પાઇનલ ટ્વિસ્ટ કરશું. જમણો હાથ ડાબા ગોઠણ ઉપર રાખવાનું છે, જમણો હાથ ડાબા ગોઠણ જમણા ઉપર. પાછળની સાઈડ જોઈએ. 1 2 3 4 5. આપણે પેટની સેટિંગ આવી ગઈ. હવે આપણે રહી ગયું છે પેટ. તો પેટ માટે આપણે જે છે આપણે પગ સીધા કરશું, થોડાક લાંબા. બીજો આધી સાઈડ 1 2 3 4 5 6 7 8 9 10 9 10. કમર ઉપર પગની એડી ઉપર. હવે પંજા ઉપર હોક કીજીએ. પંજા ઉપર પગની આંગળીઓ ઉપર નીચે હોક. ગરદન સામે જોવાનું. બધા સાંભળજો. એડી અંદરની સાઈડ, પંજો બહાર, અને હોક કરવાની છે. ચલે એ કદમ આગળ સાઈડ ગરદન લીધી. ગોઠણ ઉપર પ્રેશર પડશે, કાંઈ વાંધો નહીં. આગળ આપણે ચાલ બરાબર રહે એના માટે છે. आपने पूरी टेस्ट की जाए, नो प्रॉब्लम. घोटना ले पग माटे समझे अंदर एड़ी बाहर. चलिए गर्दन सीधी, चाल पकड़ से स्पाइन पर जोर पड़ते, घोटनों पर जोर पड़ते, पर नो प्रॉब्लम. बता कर सके कोशिश कीजिए. चलिए रिलैक्स. बहुत સરસ કર્યું. અને આપણે થોડુંક વાર્મ અપ કરશું, યોગ એના માટે થોડું કરીએ. તો તમે ક્ષમતા અનુસાર જેની કેપેસિટી છે ક્ષમતા અનુસાર હવે આપણે કરશું જમ્પિંગ જેક. જેની ગોઠણમાં દુખે છે, આઈબીપી છે, તમારે ઉછળ ન કરી શકતા હોય ત્યારે એને માટે હું બતાવું. સ્માઈલ સાથે મોઢું પર અને સ્માઈલ સાથે ફૂલ બોડી એક્સરસાઇઝ છે. સ્માઈલ સાથે સ્માઈલ સાથે મોઢું પર
પછી શ્વાસ લઈએ. ફૂલ શ્વાસ સાથે બહાર કાઢો. શ્વાસ આપણે એકદમ રિલેક્સ થઈ ગયા હોય, એકદમ રિલેક્સ થઈ ગયા શ્વાસ. ચલો રિલેક્સ. બધા રિલેક્સ. તાળાસન એટલે કૃષ્ણ નામ ઉપર છે. જે છોકરાની હાઈટ ન વધતી હોય, હાઈટમાં નાના હોય, તેને જે છે આ આસન રોજ કરવાનું છે. આ આસનથી આપણે હાઈટ વધે. તો ચલે કમર માટે અને બાકી બધું બેનિફિટ છે તો આપણે બધા કરશું. ચલે બે હાથ ઉપર લોક કરવાનું છે. બે હાથ પંજા ઉપર લઈ જવાનું છે. તમને પંજા ઉપર દૃષ્ટિ સામે એક બિંદુ. 1 2 3 4 5 6 7 8 9 10. હવે આપણે બીજો આસન છે ઉપર સ્ત્રીનો આવે અને નીચે નો પ્રોબ્લેમ. હવે હાથ સાઈડમાં લઈ જવાનું છે. પગ ઉપરનું તો હવે આપણે નીચે રાખીએ. કાંઈ દિક્કત નહીં, ધીમે ઉપર જશે. 4 1 2 3 4 5 6 7 8 9 10. હવે બીજી સાઈડ લેફ્ટ પગ 2 3 4 5 6 7 8 9 10. આપણે ફરીથી બે હાથ ઉપર. શ્વાસ ભરીએ થોડો શ્વાસ. હવે શ્વાસ છોડતા પેટને ફરી નીચે ભરતા કાઢીએ. નીચે ફરીથી ઉપર 3 નીચે ઉપર 5. હા હવે નીચે આપણે થોડું બેન્ડ કરશું. ઉપર નીચે સ્વિંગ નીચે. હવે આપણે કરશું અર્ધચક્રાસન. હવે એમાં જેને પીઠમાં દુખાવો છે એને તો કરવાનું જ છે. પીઠના દુખાવાવાળા પાછળ જઈ શકે, આગળ નથી. મદદ દેવાની છે આપણી સહાયથી. હવે ધીમે અને પાછા વાપસ આવવાનું છે. બિલકુલ ધીમે આવજો. ક્ષમતા અનુસાર કરજો. તમારી ગરદનમાં કોઈ જર કરે છે. તો હાથ નીચે ન જાય તો નો પ્રોબ્લેમ. જ્યાં સુધી તમે પહોંચી શકો ત્યાં સુધી પહોંચવા. હવે એની બીજી ફોર્મ આવે અને એ છે આપણે પાચન માટે. અને કોઈ જે એમાં ન બેસી શકતા હોય તો કાંઈ દિક્કત નહીં. જમે પછી તમે તમારા આ એરિયા જે છે પાચન તમારે જમે પછી 3 મિનિટ આ વિરામ લઈ ઠીક છે. પગ બહાર નથી અને આપણે બિલકુલ નીચે બેસી જવાનું છે. થાય જ્યારે ઘૂંટણમાં પ્રોબ્લેમ હોય એને નહીં કરવાનું. જો થાય પગ જે છે એ બહાર નીકળે છે. કાલે આપણે કરશું અડધો શ્વાસ કે આપણે બોડીમાં ક્રેમ્પના દિક્કત ન હોય. એના માટે આપણે ઘૂંટણ ઉપર ઊભા થવાનું છે. ઘૂંટણ દુખાવાવાળા ખાલી જોશે એ કરશે નહીં. ફૂલ બોડીને રિલેક્સ કરશો તો તમારા પગને ખોલી શકો છો. તમને ખોલવાનું છે, સ્ટ્રેચ કરવાનું છે. હવે આપણે કરશું સૂતા સૂતાના આસન. સૂતા સૂતા
ઉંડામાં આપણે સુઈ જવાનું છે. પેટ કે બલ એટલે પેટની. હવે અહીંયાથી આપણે કરવાનું છે ભુજંગાસન. હવે આપણે જે બે હાથ છે એ ધીમે ધીમે આપણે સ્પાઈનનો ભાગ જે છે ઉપર ઉઠાવવાનો છે. ડાબો હાથ માથેનો ઉપર રાખી દેવાનો. નોર્મલ શ્વાસ, નોર્મલ શ્વાસ. આપણે સાથળ નીચે લઈ જવાના છે. બે હાથ સાથળ નીચે લઈ જવાના છે. ઠીક છે. હવે આપણે શું કરવાનું છે એ આપણે કોર માટે છે, આપણે પેટ માટે છે. એ આપણે હવે બે પગ ઊંચા ઉઠાવવાનો છે. દિક્કત થાય પહેલા એક એક પગ જમણો પગ ઉપર નીચે કરવાનો છે. આપણે થોડું પાણી જોવું પડે તો જોઈ લેવાનું છે. નીચે 3 4 5. બીજી સાઈડ 1 2 3 4 5. બે હાથ સાથે નીચે. ચલો બે પગ ઉપર હોલ્ડ. દાઢી જમીનમાં 1 2 3 4 5. દાઢી જમીનમાં હોલ્ડ 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 ક્ષમતા અનુસાર. ચलिए રિલેક્સ રિલેક્સ. મકરાસનમાં વિશ્રામ. માથું નીચે, જમણા હાથ ઉપર ડાબો હાથ. એકદમ રિલેક્સ. નોર્મલ શ્વાસ, નોર્મલ શ્વાસ, નોર્મલ શ્વાસ. ચलिए હવે આપણે પીઠને બલ સૂઈ જવાનું છે, એટલે ઊંધા સૂઈ જવાનું છે. પીઠના બલના આસનો આપણે કરશું. પીઠના બલ. ચलिए ફટાફટ ફટાફટ પ્રોગ્રામનો માર્ગ આપી જોઈએ. પીઠના બલ. ચલે હવે એમાં આપણું આસન છે, પહેલો આસન છે આપણે. ચલીએ બોલવાનું નહીં, આપણે ફટાફટ કરશું તાકે ટાઈમ પર પૂરું થાય બધું. ચલે જમણો હાથ, જમણો પગ જે છે ઉપર લઈ જવાનું છે. જમણો પગ ઉપર 1 5. રિલેક્સ. હવે ડાબો પગ 1 2 3 4 5. રિલેક્સ. नॉर्मल सांस, नॉर्मल सांस. बो थाक लगती હોય તો પગને હલાવો, પગને એકદમ હલાવો, રિલેક્સ કરો. નોર્મલ શ્વાસ. હવે આપણે કરવાનું છે અર્ધ હલાસન. આપણે બે પગ જે છે આપણે 90 ડિગ્રી ઉપર સીધા લઈ જવાના છે. ચલીએ બે પગ સીધા ઉપર. તમારી સ્પોર્ટ જોતી હોય તમે મારા હાથથી ગોઠણને કરી શકો. હા ગોઠણને પકડી શકો. હા પકડી શકો. થોડો ગોઠણ બેન થાય કાંઈ વાંધો નહીં. છોકરાના ગોઠણનો બેન થવું જોઈએ. અર્ધ હલાસન. હોલ્ડ 1 2 3 4 5. રિલેક્સ. આરામથી ગોઠવાઈ પગ હલાવવાનું છે. નોર્મલ શ્વાસ. ગરદન ઊંચી નહીં કરતા. હોલ્ડ 1 2 3 4 5. રિલેક્સ રિલેક્સ. હવે બીજી સાઈડ, બીજો પગ, બીજો પગ 1 2 3 4 5. રિલેક્સ. બે પગને હલાવીએ. નોર્મલ શ્વાસ લીજીએ. એકદમ રિલેક્સ લીજીએ. હવે આપણે બે પગથી ભેગા કરવાના છે. હવે બે પગને ફોલ્ડ કીજીએ. लॉक कीजिए हाथ से, लॉक कीजिए. પછી ગરદન ઊંચી કીજીએ. હવે આપણે એમ થાય કે એમાં સ્ટીલ ન રહી શકો તો ઝૂલા લીજીએ. ऊपर नीचे डाबी जमड़ी स्विंग कीजिए. 1 2 3 कीजिए. कोने कोशिश कीजिए. रिलैक्स रिलैक्स रिलैक्स. પગને હલાવો. નોર્મલ શ્વાસ. સુઈ જાઓ. પગને હલાવો. નોર્મલ શ્વાસ. આપણે નેક્સ્ટ આસન કરવાનું. એકદમ રિલેક્સ શાંત. હવે આપણે કીજીએ નીચેની સાઈડ તાકી આપણે પીઠ ઉપર જોર ન પડે. હવે આપણે પગ જે છે આપણે 30 ડિગ્રી ઉપર જે છે આપણે પગ ત્યાં સુધી લઈ જવાનું છે અને ત્યાં હોલ્ડ કરવાનું છે પગને. તો ચલીએ હવે આપણે થોડું 90 ડિગ્રી છે. સામે સ્ટેજ ઉપર તમે જોઈ શકો. હોલ્ડ હોલ્ડ ક્ષમતા અનુસાર હોલ્ડ કીજીએ. થાકી જાઓ ત્યારે રિલેક્સ. પછી ફરીથી કરવાનું છે ક્ષમતા અનુસાર. ઉત્તાન પાદાસન. આપણે બેલી ફેટ બહુ જાજુ હોય એને માટે છે, પેટ માટે છે. હાથ બહાર નીકાળીએ. એકદમ રિલેક્સ. હવે આપણે કરશું શવાસન.
એટલે આપણે યોગનો બધા કરતા સરસ અને રિલેક્સિંગ આસન તન મન બેનું શાંત કરવાનું છે. પછી હવે આપણે આંખો બંધ કરી લેવાની છે. હથેળીમાં શરીરથી હથેળી થોડી દૂરીમાં, હથેળી આસમાનની સાઈડ છે. એકદમ રિલેક્સ, શાંત, કોઈ અવાજ નહીં. એકદમ રિલેક્સ. આંગળીઓ, અંગૂઠા, ઘૂંટણ, આખો જમણા પગ ઉપર હાથ કરે. અંદર મનની આંખથી જમણા પગને નિહાળવાનો છે. બધી સનાઈઓ છૂટી પડી ગઈ છે. એકદમ રિલેક્સ છે જમણો પગ. એક લાંબો શ્વાસ કરીએ જમણા પગ માટે. શાંત છે. શ્વાસ છોડીએ. એકદમ રિલેક્સ. હવે આપણે તે હેલ્ધી છે. આપણે ફેફસા ઉપર, લંગ્સ ઉપર ધ્યાન કરવાનું છે. આપણે ફેફસા માટે શ્વાસ ભરીએ. છાતી થોડી ઊંચી થાય. શ્વાસને ભરીને છાતીમાં રાખો. ભરીએ શ્વાસ, છોડીએ. આપણા લંગ્સ એકદમ હેલ્ધી છે. હવે જમણા હાથ ઉપર આવીએ. જમણા હાથની આંગળીઓ મનની આંખથી આખા જમણા હાથને નિહાળો. એકદમ શાંત, રિલેક્સ, હળવા ફૂલ જેવા થઈ ગયા છે હાથ. ડાબા હાથ ઉપર ધ્યાન કીજીએ. ડાબા હાથની આંગળીઓ, અંગૂઠા, કોણી, કલાઈ, ખંભા એકદમ રિલેક્સ, શાંત. બે હાથ માટે શ્વાસ ભરીએ. છોડીએ શ્વાસ. એકદમ હળવા છે, રિલેક્સ છે. હવે આપણું ધ્યાન ગરદન ઉપર અને નાક ઉપર કરશું. એક લાંબો શ્વાસ ભરીએ. આપણા ગરદનનો ભાગ એકદમ સ્વસ્થ છે. કાંઈ દુખાવો, પીડા બધું બહાર નીકળી ગઈ છે. આંખ, કાન, નાક, મોઢું, દાંત, માથાના વાળ, બધા અંગો ઉપર ધ્યાન. બધા અંગોને જો તમે તમારા અંતર્મનની આંખથી. એક લાંબો શ્વાસ બધા અંગો માટે. શ્વાસ ભરીએ સ્પાઇન માટે. છોડીએ. આપણે અંદરના જેટલા ઓર્ગન્સ છે, કિડની, ફેફસા, લંગ્સ, લીવર, હાર્ટ, બધું એકદમ ખુશ છે, હેલ્ધી છે. રિલેક્સ, રિલેક્સ. તન શાંત, મન શાંત. ચહેરા ઉપર નૂર આવે, ચમક આવે. અને પેટ માટે તો યાર છે. અને કોઈને હરનિયાની ઓપરેશન કરાવ્યું હોય, પેટમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એને આ ક્રિયા નથી કરવાની. અને સ્વસ્થ વ્યક્તિ જે છે, છોકરાઓ છે, બધાય કરી શકે. એમાં આપણે શું કરવાનું છે? એમાં આપણે હાથમાં મુદ્રા લઈ લેવાની છે. ધ્યાન મુદ્રા લઈ લીધું અને શ્વાસ જે છે આપણે ખાલી બહાર જ કાઢવાનું છે, અંદર નહીં લેવાનું. 1 સેકન્ડમાં આપણે એક સ્ટ્રોક શરીરમાંથી બહાર કાઢવાનું છે. ચલીએ આપણે શરૂ કીજીએ. પેટને ધક્કો મારીએ, શ્વાસ બહાર આવશે. કમર ગરદન એકદમ સીધી ટટાર બેસવાનું છે. આંખો બંધ. પૂરું શ્વાસ પેટમાંથી બહાર. 1 સેકન્ડમાં એક શ્વાસ. આપણે આ સુધી બધી નેગેટિવિટી, વેર, નિંદા, હઠ, ક્રોધ દરેક શ્વાસ સાથે બહાર નીકળી રહ્યું છે. આપણે અંદર જેટલા દોષો છે, બુરાઈઓ છે, એ બધું દરેક સ્ટ્રોક સાથે બહાર નીકળતું જાય છે. આપણે પહેલી ફેટ ઓછું થઈ રહ્યું છે. પાચન તંત્ર મજબૂત બની રહ્યું છે. મજબૂત થઈ રહ્યું છે. સ્વસ્થ થઈ રહ્યું છે. હવે આપણે આ વખતે 30 સ્ટ્રોક લેશું. આપણે નોર્મલ શ્વાસ લીજીએ, છોડીએ. અને કપાલભાતી જે આપણે કર્યું એને માટે આપણે કમસે કમ 3.5 કલાક આપણે પેટ ખાલી હોવો જોઈએ. ચલીએ. અલોમ વિલોમ પ્રાણાયામ એટલે પ્રાણાયામનો એ રાજા છે, બધા કરી શકે. એકદમ સાથે રાખવાની છે, તાકી આપણા હાથ થાકે નહીં પ્રાણાયામ કરતો પણ. હવે જે છે આપણે જમણા અંગૂઠાથી બંધ કરી દેવાના છે. ડાભાથી શ્વાસ. જમણો નાક બંધ. ડાભાથી બહાર કાઢો. ડાભાથી ભરો. ગરદન એકદમ સીધી. કમર ગરદન એકદમ સીધી રાખવાનું છે. જે તમારે ગરદન નીચે રહે, માથું નીચે તો તમારે હેડેક થઈ શકે, માથામાં દુખાવો થઈ શકે. એટલે આપણે એકદમ ટટાર બેસવાનું છે અને પ્રસન્નતાના ભાવ સાથે કરવાનું છે. ગરદન સીધી, સ્પાઇન સીધી. કરતા જઈએ. પછી ધીમે ધીમે આપણે જેટલું શ્વાસ માની લો, આપણે શ્વાસ ભરતા 5 સેકન્ડ થાય, ધીમે ધીમે રેશો સાથે કરશું. શ્વાસ ચલીએ ભરીએ. 1 2 3 4 5. હવે છોડવાનું છે. 1 2 3 4 5 6. છોડીને જ રાઉન્ડ પૂરું કરવાનું છે.
ધરી ગયા રાઉન્ડ પૂરું કીજીએ. હવે આપણે નેક્સ્ટ જોઈએ. એમાંથી શ્વાસ ભરવાનું છે. બહુ ગરમી થતી હોય ત્યારે આપણે આ પ્રાણાયામ 10 થી 15 વખત કરવાનું છે. તો દાંત ફિંગર સાથે દાંત આગળ દાંત નો આવવી જોઈએ, દાંત ઉપર દાંત આવવું જોઈએ. અને જીભ તાળું સાથે હવે અહીંયાથી શ્વાસ ભરીએ. પૂરું શ્વાસ ભરો, મોઢું બંધ, નાકથી શ્વાસ છોડીએ. ફરીથી તો તમને ઠંડકનો અહેસાસ થાય. આપણે બહુ ગરમી થતી હોય ત્યારે આ પ્રાણાયામ કરીએ 100% ઉપયોગી. અને જેની ટ્યુબ બને છે એ છે શીતલી, પણ બેનો ફાયદો સેમ છે. હવે આપણે છે ભ્રામરી પ્રાણાયામ. કોઈને બહુ ટેન્શન થઈ જતી હોય, સ્ટ્રેસ રહેતું આંખ પાસે, ત્રીજી નાક પાસે, ચોથી ઓઠ પાસે. હવે આપણે તે ઉપરને સાઈડ કરવાનું છે. મુખ ઉપર પ્રસન્નતાના ભાગ. થઈ ગયું ભ્રામરી પ્રાણાયામ. હવે આપણે કરશું ઓમકાર. ઓમકાર એટલે આંખો બંધ, કમર ગરદન સીધી, મુખ ઉપર પ્રસન્નતાના ભાવ. જેને ગોઠણમાં દુખે છે એને માટે ખાસ કરી છે. અને બાકી જે છે આપણે કરીએ ગોઠણ ઉપર આવો. આવી ખૂબ સરસ રીતે આજના દિવસે છે એ કસરત કરાવી. હવે એમની અંદર પણ જે પ્રકારે આજના દિવસની ઉજવણી થઈ રહી છે ને એમની અંદર બાધારૂપની અંદર થોડો ઘણો વરસાદ આવ્યો, એ વરસાદ પણ એક આધ્યાત્મિકતાનો ભાગ છે. કારણ કે તમે કેટલું સહન કરી શકો છો અને એની અંદર તમે બધા સહભાગી થયા અને તમે બધા સાથ આપ્યો. વિદ્યાર્થી મિત્રો, મહેમાનશ્રીઓએ તેમનું પણ અમે અભિવાદન કરીએ છીએ. તમારા માટે એકવાર જોરદાર તાળીઓથી જાઓ. આગળ આજના દિવસના અંતર્ગત માનનીય કેમ્પસ ડાયરેક્ટર સાહેબ પેથાણી સાહેબને નમ્ર વિનંતી કરીશ કે તેઓ 21 જૂન અંતર્ગત પોતાનું પ્રવચન છે કે છે. આભાર. આજરોજ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ ખાતે આપણે સૌએ વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે તે ઉપસ્થિત થયા છીએ. તેમાં માનનીય અતિથિગણ જેઓ આપણા નિમંત્રણને માન આપી અને વહેલી સવારે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એવા આપણા સંસ્થાના ટ્રસ્ટી અને મંત્રી શ્રી ચતુરભાઈ ખોટ, શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાંથી ભરતભાઈ ધડુક, તેમજ સમાજના અગ્રણીઓ એવા દિનેશભાઈ ભુવા, પંચામભાઈ તોરઠિયા, ભીખુભાઈ કાબરિયા, રાજુભાઈ ટીમ્બડિયા, ગોપાલભાઈ કચ્છી, ભોળાભાઈ વસોયા, ભરતભાઈ કાબરિયા તેમજ અન્ય
જે અહીંયા ઉપસ્થિત છે એ આપ સૌ અતિથિ વિશેષનું સ્વાગત કરીએ છીએ અને આપણી સંસ્થાના પ્રિન્સિપાલશ્રીઓ, સુપરવાઇઝરશ્રીઓ, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, સ્કૂલ કોલેજના તમામ સ્ટાફગણ, તમામ શિક્ષકગણ તેમજ અત્રે ઉપસ્થિત મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી સમગ્ર ભારતમાં થઈ રહી છે ત્યારે આપણે આ યોગ વિશે જાણવું ખૂબ આવશ્યક છે કે ભારતના પ્રાચીન એવા યોગને વિશ્વમાં માન્યતા મળી છે એ આપણા સૌ માટે ખૂબ જ ગૌરવની વાત છે કે આપણું પ્રાચીન સંસ્કૃતિ એ વિશ્વએ અપનાવેલી છે. આજે આપણે આ યોગ વિશે સૌએ યોગાભ્યાસ કરી અને જાણકારી અને માહિતી મેળવી કે યોગથી આપણે મન અને શરીરને એકતા, યોગ એટલે જોડવું, એ મન અને શરીરને જોડનાર એટલે યોગ. આ યોગ અભ્યાસ આજે આપણે એક દિવસ નહીં પણ દરરોજ નિયમિત અભ્યાસ કરવાથી આપણા શરીરમાં નવી ઉર્જાનું સંચાલન થાય, આપણું શરીર આખો દિવસ ફૂર્તીલું રહે, આપણામાં આત્મવિશ્વાસ વધે અને આપણે એક એવા સમાજમાં વ્યક્તિ બનીએ કે જેથી એક સ્ફૂર્તિલા અને સશક્ત નાગરિક કહેવાય એવી આ યોગથી આપણા શરીરમાં અને આપણા સમગ્ર જીવનમાં નવી ઉર્જાનું સંચાલન થાય છે. એટલે સમગ્ર જીવનમાં આપણે દરરોજ નિયમિત યોગ કરવા જોઈએ. આજે આપણે સંકલ્પ કરવો જોઈએ જેથી કરીને આજે ઉજવણી છે એ ઉજવણીના ભાગ રૂપે આપણે જીવનમાં કંઈક બદલાવ લાવીએ. આપણે સૌ આજે જોયું કે 1 મિનિટ જ ખાલી વરસાદ આવ્યો અને પાછળથી કેટલું ડિસ્ટર્બ થયું. એવું જ આપણા જીવનમાં થાય કે થોડું જ આપણું કંઈક ખરાબ થાય તો આપણું જીવન એવું થઈ જાય કે જાણે કાંઈ નથી. તો આજે આપણે એ પણ શીખવાનું છે કે આ યોગથી આપણે પ્રાણાયામ, ધ્યાન, એનાથી એકાગ્રતા અને આત્મવિશ્વાસ વધે એ દરરોજ કરવું જોઈએ. અને આ વરસાદના કારણે આપણે એ પણ શીખ્યા કે આ જે છે એ લાંબો સમય ન હોય, ખરાબ સમય ક્યારેય એક ધારો ન હોય. એવી રીતે આપ સૌએ જે આજે સ્વયં શિસ્ત જાળવી તેના માટે આપ સૌ પહેલા તો ખૂબ અભિનંદનને પાત્ર છો. એકવાર જોરદાર તાલીઓથી આપ સૌને પોતાને અભિનંદન આપો કે આપ સૌ જે ઉપસ્થિત છો તેઓએ આ વરસાદમાં પણ યોગાભ્યાસ કરી અને એ બતાવી આપ્યું કે આપણે પોતે આપણામાં આત્મવિશ્વાસ જગાવી અને કોઈ પણ પરિસ્થિતિમાં આપણા સમાજ માટે, આપણા શરીર માટે આપણે હંમેશા કટિબદ્ધ છીએ અને ખૂબ સારી રીતે આપણે આગળ વધવા તૈયાર છીએ. મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે યોગ અભ્યાસ કર્યો તેમાં આપણે એ શીખવું જરૂરી છે કે જ્યારે આપણા જીવનમાં કંઈક નવું કરવું હોય તો એ શીખવું જરૂરી છે. એ શીખવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત પ્રિયંકાબેન અને નિધિબેન જેઓ આપણે આમંત્રણ આપી અને આત્રે ઉપસ્થિત થયા હતા તેઓનો આપણે આભાર વ્યક્ત કરીએ, તાલીઓથી એમને સન્માન કરીએ. તેમજ સાથે ઉપસ્થિત તમામ જે અતિથિઓ છે એમનું પણ એકવાર જોરદાર તાલીઓથી આપણે અભિવાદન કરશું. વહેલી સવારે આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ગયા છે તેઓનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરીએ છીએ. અને સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા જેઓએ આપ સૌને યોગ દિવસની શુભકામનાઓ પાઠવી અને આ સંસ્થામાં સ્કૂલ કોલેજ વતી તમામ સ્ટાફના સંયુક્ત ઉપક્રમે તમામ વિભાગ અત્રે ઉપસ્થિત હોય આપ સૌને સંસ્થાના ટ્રસ્ટીઓ, સંસ્થાના તમામ મેનેજમેન્ટ વતી અભિનંદન પાઠવીએ છીએ. અને આજે આ યોગ દિવસમાં આપ સૌને આજે સંકલ્પ કરવા માટે અભિનંદન આપીએ છીએ કે દરરોજ યોગ કરી, પ્રાણાયામ, ધ્યાનને જીવનમાં અપનાવી ખૂબ સારું જીવન જીવો, તંદુરસ્ત રહ્યો, સુખી રહ્યો અને આગળ તમે સમાજમાં ખૂબ સારું કામ કરો એવી શુભેચ્છા. આભાર. આભાર સાહેબ. જેવી રીતે શરીરની શારીરિક કસરતો જે છે એ શરીરના અંગો માટે ખૂબ જરૂરી છે, એવી રીતનો શરીરનો એક મહત્વનો અંગ જેને આપણે મગજ કહીએ છીએ, એ મગજની
મેડિટેશન તરીકેની જે પ્રક્રિયા છે એ ખૂબ કરાવવી જરૂરી છે, એની પણ કસરતની જરૂર છે. તો બ્રહ્મકુમારી વિદ્યાલયની અંદરથી આવેલા મિતાલી દીદીને વિનંતી કરીશ કે તેઓ આપણે માનસિક રૂપની જે કસરતો છે તે કરાવશે. બધા એક વખત પ્રેમથી બોલશો, ઓમ શાંતિ. વિશ્વ નિયંતા, વિશ્વ રક્ષક, પરમપિતા પરમાત્માના પ્રિય સંતાનો એવા માનનીય પ્રિન્સિપાલ શ્રી, સર્વ શિક્ષકગણ, અહીં ઉપસ્થિત મહાનુભાવો અને સાથે સાથે મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે તમે બધા જાણો છો કયો દિવસ છે? 21 જૂન એટલે કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. અને આપણા સૌ માટે આ એક ગર્વની વાત કહેવાય કે માત્ર ભારતમાં જ નહીં પણ ભારતની બહાર પણ આખા વિશ્વમાં આજના દિવસને યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ યોગ દિવસ કે જેમાં યોગને આપણે વિશેષ મહત્વ આપીએ છીએ. અને આપ સર્વ વિદ્યાર્થી માટે તો આજનો દિવસ ખૂબ મહત્વનો છે. તમે બધાએ પણ જાણતા જ હશો કે યોગમાં આપણે શું કરીએ છીએ? કસરત કરીએ, આસન કરીએ, પ્રાણાયામ કરીએ છીએ. અને આ બધું જ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તમારો આ વિદ્યાર્થીનો જે સમય છે, વિદ્યાર્થી જીવન છે, તમે ધારો એ કરી શકો છો. તમારા શરીરને તમે જે રીતે વાળો એ રીતે શરીર વળી શકે છે. તમારા શરીરને તમે અત્યારે સશક્ત બનાવી શકો છો, કારણ કે આ તમારા જીવનનો એક પાયો છે. પાયો જ્યારે મજબૂત બની જાય ત્યારે જીવન પણ મજબૂત બની જતું હોય છે. પણ ઘણી વખત એવું સાંભળવા મળે છે કે વિદ્યાર્થીને જ્યારે સ્કૂલ, કોલેજ ક્યાંય પણ કસરત કરવાની હોય તો ઘણાને કંટાળો આવતો હોય છે. આમાંથી કોઈ છે એવું કે જેને કસરત કરવાની વાત આવે ને એમ થાય ઓહો કસરત કરવાની થશે, તો ક્યારેક બરોબર કરતા નથી હોતા, અથવા તો અહીંયાથી જે શિક્ષકો બધાને ઓર્ડર આપે એ પ્રમાણે નથી કરતા હોતા. પણ ખરેખર આજે તમારી પાછળ પ્રિન્સિપાલ શ્રી, શિક્ષકો મહેનત કરી રહ્યા છે. શું કામ કરે છે? તમારા જીવનને સશક્ત બનાવવા માટે. એટલે તમે પણ એમાં પૂરેપૂરું ધ્યાન આપી તનને શક્તિશાળી બનાવો, એક્સરસાઇઝ, પ્રાણાયામ, આસન દ્વારા. અને સાથે સાથે એ પણ કહીશ કે જેવી રીતે શરીર છે એને શક્તિની જરૂર છે, અને એ શક્તિ તો આપણે કસરત દ્વારા, પ્રાણાયામ દ્વારા, આસન દ્વારા મેળવી લઈએ છીએ. પણ યોગ શબ્દ જે આપણે ઘણા સમયથી સાંભળતા આવ્યા છીએ કે યોગ એટલે માત્ર શરીરનું સ્વાસ્થ્ય નથી, પણ યોગ એટલે જીવન જીવવાની સાચી કળા છે. જેવી રીતે તમે બધા ગાંધી બાપુ, ગાંધીજીને તો બધા ઓળખો જ છો, અને ગાંધીજીના 3 વાંદરાને પણ ઓળખો છો. કોણ કોણ ઓળખે છે આમાંથી ગાંધીજીના 3 વાંદરા? શું કહે છે ગાંધીજીના 3 વાંદરા? બોલો બોલો બધા એક સાથે. बुरा देखना नहीं, बुरा सुनना नहीं और बुरा बोलना नहीं. એટલે કે આ એક વાક્ય છે એ પણ આપણને જીવન જીવવાની કળા શીખવે છે. સાથે સાથે ભગવાન પણ આપણને 2 વાક્ય બતાવે છે કે બુરા કરના નહીં और बुरा सोचना नहीं. તો ચાલો થોડીક નાની એવી એક્સરસાઇઝ કરી લેશું. બધાએ મારી સાથે કરવાની છે, બધા વિદ્યાર્થીઓ તો કરવાની જ છે, પણ અહીંયા ઉપસ્થિત પ્રિન્સિપાલ શ્રી, શિક્ષકો, સર્વ આમંત્રિત મહેમાનો બધા એક સાથે કરવાની છે. મારો તો એક હાથ માઇક પકડેલું છે, તમારે બધાએ 2 હાથે કરવાની છે. મારી સાથે બોલવાનું પણ છે. ના દેખ 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 बुरा. બોલો બધા એક સાથે. ना देख 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 बुरा, बुरा किसी का देखना नहीं, क्लेप કરીને इसका नाम योग. ना सुन 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 बुरा, बुरा किसी का सुनना नहीं, इसका नाम योग. न बोल 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 बुरा,
ना बोल 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 बुरा, बुरा किसी का बोलना नहीं, इसका नाम योग। ना सोच 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 बुरा, बुरा किसी का सोचना नहीं, इसका नाम योग। ना कर 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 बुरा, तो समझाएगी बधाने आ एक्सरसाइज द्वारा। देखना भी बुरा नहीं, सोचना भी बुरा नहीं, बोलना भी बुरा नहीं, साथ में बुरा करना भी नहीं और बुरा સોચના ભી નહીં, એટલે કે સાચી જીવન જીવવાની કળા। જેમ આગળ પણ સમજ્યા આપણે કે યોગ છે જીવનમાં શું કામ જરૂરી છે, કે જેનાથી આપણું શરીર શક્તિશાળી બને, તંદુરસ્તી વધે, બીમારી દૂર થાય અને આપણે તનથી એકદમ સશક્ત બનીએ છીએ। પણ આજે આપણે જોઈએ છીએ કે તનની સાથે સાથે આપણું મન પણ બીમાર પડી જાય છે અને મનને શક્તિશાળી બનાવવું ખૂબ જરૂરી છે। મન કમજોર બની જાય છે, નેગેટિવ વિચારો આવે છે, મન અશાંત બને છે, તો મનને શક્તિશાળી બનાવવા માટે પણ યોગ ખૂબ જરૂરી છે। એ યોગ એટલે કે મેડિટેશન, સાચી જીવન જીવવાની કળા। હવે મેડિટેશન જીવનમાં શું કામ જરૂરી છે? તમને એમ થશે કે શારીરિક કસરત કરી લઈએ એટલે ઘણું। હા, એ ખૂબ જરૂરી છે શારીરિક કસરત, આગળ પણ સમજાયું એ પ્રમાણે, પણ સાથે સાથે મનને શક્તિશાળી બનાવવા માટે મેડિટેશન પણ અતિ જરૂરી છે, ખૂબ જરૂરી છે। અને જેનાથી શું ફાયદો થાય? આપણું મન શાંત બને, ભણવામાં એકાગ્રતા વધે અને આપણું મન એકદમ શક્તિશાળી બને છે, સશક્ત બને છે। તો કરવું જોઈએ કે નહીં મેડિટેશન, કે જેનાથી આપણું શરીર પણ શક્તિશાળી બને અને આપણું મન પણ શક્તિશાળી બને। તો આપ સર્વને હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે કે આપ મેડિટેશન શીખવા માટે પણ જરૂરથી પધારો। આમ તો આપ સર્વને ખબર જ હશે કે અમે જે સંસ્થામાંથી આવીએ છીએ એમનું નામ છે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, જે અહીંયા કેરિયા રોડ પર બાયપાસ જે સ્થાન છે ત્યાં ગ્રીન પાર્ક સોસાયટી આવેલી છે। ત્યાં અમારી સંસ્થા જે આગળ પણ તમને બતાવ્યું પ્રજાપિતા બ્રહ્માકુમારી જે સંસ્થા આવેલી છે। તો આપ પણ આવો, આપના માતા પિતાની સાથે, આપના પરિવારની સાથે અને મેડિટેશનનો લાભ જરૂરથી લેશો। ફરીથી આપ સર્વને હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે અને સાથે સાથે દુઆ પણ છે કે આપ સર્વ સદા માટે તંદુરસ્ત રહો। એકવાર જેમ આગળ જ્યારે આપણે આજનો દિવસ શરૂ થયો તો એક તો ખુશીની વાત તો એ બની કે રીમઝીમ વરસાદની સાથે પ્રકૃતિએ પણ આપણું સ્વાગત કર્યું કે ના કર્યું સ્વાગત? બધાએ જોયું ને કે પ્રકૃતિએ પણ શું કર્યું? આપણું સ્વાગત કર્યું। તે પ્રકૃતિને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે કેવો સરસ આપણો સાથ આપ્યો, સહયોગ આપ્યો અને આપણને આ સ્થાન પર આ રીતે સરસ રીતે બેસી અને યોગાસન કરવા દીધું। અને સાથે સાથે પરમાત્માનો પણ ખૂબ ખૂબ આભાર। અને છેલ્લે મારી સાથે એક વાક્ય બધા બોલશો, હું તનથી સદા સ્વસ્થ છું, મસ્ત છું, તંદુરસ્ત છું। એકવાર ફરીથી બોલશું, હું તન મનથી સદા સ્વસ્થ છું, મસ્ત છું, તંદુરસ્ત છું। ખૂબ ખૂબ આભાર। ઓમ શાળાની અંદર પધારેલા માન્ય ટ્રસ્ટીશ્રી, કેમ્પસ ડાયરેક્ટરશ્રી તેમજ પધારેલા આમંત્રિત મહેમાનશ્રીઓ તથા સંસ્થા વતી સ્ટાફગણ તથા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજના દિવસ દરમિયાન જે ઉજવણી કરવામાં આવી એ શાળા કક્ષાની મહત્વની ઉજવણીઓમાંની એક ઉજવણી છે। શારીરિક શ્રમ અને જીવનનો આધાર એ એક પ્રકારે યોગ છે। પરિશ્રમ કરવાથી જીવનના પોતાના આધ્યાત્મિક વિચારોનું જે પ્રકારે કેળવણી થાય એની ખૂબ જરૂરિયાત હોય છે।
એટલા માટે આજે તમે બધા જ આ કાર્યક્રમની અંદર જોડાણા તે બદલ સંસ્થા પરિવાર વતી હું આપ સૌનું આભાર વ્યક્ત કરું છું, જેના માટે જોરદાર તાલીઓના ગગડાટથી એકવાર વધાવીએ. તમામ વિદ્યાર્થી મિત્રો તથા મહેમાનશ્રીઓ પોતાના જગ્યા ઉપર છે ઊભા થઈ જશે. અંતની અંદર આપણે રાષ્ટ્રગાન બોલી છૂટા પડીશું. એક સાથ રાષ્ટ્રગાન શરૂ કરેંગે. શરૂ કર. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી, ભારત માતા કી.